વલસાડના ચીપવાડા અંડરપાસ પાસે ટ્રાફિક જામ થયો। બિસ્માર રસ્તાના કારણે આઈસર ટેમ્પો બેક ડાઉન ટેકરા પર ટેમ્પો ફસાતા વાહન વ્યવહાર ખોરવાયો। લાંબા સમયથી રસ્તાના ખાડાઓથી લોકો પરેશાન છે। ભારે વાહનોની અવરજવર મુશ્કેલ બની છે। વ્યસ્ત વિસ્તારમાં જોતજોતામાં ટ્રાફિક જામ સર્જાયો હતો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા આઝાદ રાઠોડ જોડાયા છે। આઝાદજી, વલસાડના ચીપવાડ અંડરપાસ પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો, શું છે વિગત? વલસાડના ચીપવાડ પાસ પાસે રસ્તો બિસ્માર હતો। આજરોજ વહેલી સવારે એક ટેમ્પો ટેકરા પર ચડતી વખતે એમની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે ટેમ્પો રસ્તા ઉપર જ ફસી ગયો હતો અને જે રસ્તાઓ ખરાબ હતા જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તો અને પેલા જે ખાડા પડી ગયા છે તે ખાડા પૂરવામાં આવ્યા નથી, જેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી। જી બિલકુલ ઠીક। કેટલો લાંબો આ રોડ છે અને કેટલા સમયથી આ સમસ્યા અહીંયા સર્જાય છે? કેટલા સમયથી આ રોડ આવ્યો જે બિસ્માર હાલતમાં છે? આ છેલ્લા છે ને 1 મહિનાથી રસ્તો બિસ્માર હાલતમાં છે ને આ રોડ છે ને અહીંથી ખેરગામ રોડ પસાર થાય છે, એટલે રોજના અહીંથી 20 થી 30 હજાર લોકો પસાર થાય છે આ રસ્તા પરથી આમ। જી બિલકુલ ઠીક। જો આવીને આવી જ સમસ્યા રહી તો ચોમાસું નજીક છે ત્યારે ચોમાસામાં કેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ શકે છે? દર વર્ષે અહીં ચોમાસામાં થોડોક વરસાદ પડે એટલે રસ્તા પેલા ગંદારામાં પાણી ભરાઈ જાય છે અને રસ્તાઓના કારણે એ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। તો સ્થાનિકોની કેવી માંગ છે આઝાદજી? સ્થાનિકોની એવી માંગ છે કે આ રસ્તો વારંવાર વહેલી તકે બનાવી દેવામાં આવે એવી લોકોની માંગ ઉઠવા પામે છે। જી આઝાદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। હા, વલસાડના ચીપવાડ અંડરપાસ પાસે ટ્રાફિક જામ, બિસ્માર રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક જામ થઈ રહ્યો છે। અહીંયા ખાડાઓ છે, ખાડાઓને કારણે લોકો પરેશાન છે। ચોમાસામાં પરિસ્થિતિ વિકટ બની શકે છે।